આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત પવન કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રીમતી લીલાબેન પંડ્યા, આ શાળાના પૂર્વ શિક્ષક, દાણા હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય અને ભારત વિકાસ પરિષદ મધ્ય પ્રાંત પારિવારિક બાબતોના સમાયોજક શ્રી કે પટેલ સાહેબ અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ બંને મહેમાનોનો થોડો પરિચય તમને આપો. લીલાબેન પંડ્યા આપણા પવન કેળવણી મંડળના એમણે મંત્રી પદે ઘણો સમય સુધી સેવા આપી અને હવે એ ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે. આપણા કપોળ પંથકના જાણીતા ડોક્ટર શ્રી સતીશભાઈ પંડ્યા સાહેબના ધર્મપત્ની છે. હું વ્યક્તિગત રીતે છેલ્લા 25 વર્ષથી એમને બહુ નજીકથી ઓળખું છું. એ એક ગૃહિણી હોવાની સાથે સાથે પોતાના ઘરની જવાબદારીની સાથે સાથે જો પોતાની અંદર સમાજને ઉપયોગી થવાની, હું સમાજ સેવા અને એવા અઘરા શબ્દો નથી વાપરતો, પણ સમાજને ઉપયોગી થવાની જો થોડી ઘણી પણ જીજીવિષા હોય તો પોતાના સમયનું કેવી રીતે બેલેન્સ કરવું, કેવી રીતે ઉર્જા મેળવવી અને કેવી રીતે આર્થિક, શારીરિક અને માનસિક રીતે સમાજને ઉપયોગી થઈ શકાય છે એનું એ ઉદાહરણ છે. અને વ્યક્તિગત રૂપે હું એમની પાસેથી ઉર્જા મેળવતો રહ્યો છું. શ્રી કે પટેલ સાહેબ, આઈ થિંક સાહેબ 1980 સીએમ નો કાર્યકાળ 91 થી 2005. છેલ્લી પાર્ટી પર પેલા બે મહિલા છે ને એવું બાકી કર જરા છેલ્લા લાસ્ટ આ બંને હા એ 1991 એ સીએમ વિદ્યાલયમાં માધ્યમિક વિભાગમાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે જોડાયા. ખૂબ સરસ કામગીરી મેં એમને મારી નજરે 1998 થી 2005 સુધી જોઈ છે. એ ત્યારે તો યુવાન હતા એટલે શિક્ષણ કાર્યનું એટલો સમય ફાળવતા ભાઈ. સવારના 5 વાગ્યાથી પોતાનું કામ એ શરૂ કરતા હતા, સાંજે 7 વાગ્યા સુધી મેં એમને મારી નજરે ખૂબ સરસ રીતે ગણિત વિજ્ઞાનનું કામ કરતા જોયા છે. જોકે એ વખતે મને એટલો અચંબો નહોતો થતો, પણ છેલ્લા 3 વર્ષથી નિવૃત્ત થયા પછી પણ પરિવારમાં તો એટલા જ સક્રિય રીતે પોતાના જોડાયેલા છે, પણ આ સમાજને પરિવાર માનીને ભારત વિકાસ પરિષદ નામની સંસ્થા દ્વારા અને બીજી કેટલીક નાની મોટી સંસ્થાઓ દ્વારા એ જે રીતે સમાજની સેવા કરી રહ્યા છે એને હું સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આ ઉર્જા ક્યાંથી મેળવવી. શારીરિક ઉર્જા તો આવી જતી હોય છે જો તમારી પાસે કશું કરવાનું મન હોય. હું તમને બહુ સારી ભાષામાં કહી રહ્યો છું કે જો તમને કશું કરવાની તીવ્ર ઈચ્છા હોય અને તમને સતત એના વિચારો આવતા હોય તો આ સૃષ્ટિનો ચલાવનાર જે પરમાત્મા છે એ તમને એની શક્તિ આપતો જ હોય છે. શારીરિક શક્તિની ક્યારેય કમી પડતી નથી. કમી જો પડતી હોય તો એ માનસિક ઉર્જા અને ઈચ્છા શક્તિની પડતી હોય છે. એટલે સાહેબ મારા ખાસ મિત્ર સહયોગી છે અને એમની પાસેથી એ ઉર્જા ક્યાંથી આવે છે એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ફરી એકવાર આ બંને મહાનુભાવો આપણા જ પરિવારના છે. એમના જ પરિવારમાં એકવાર ફરી સ્વાગત કરી પોતાની પીચ ઉપર આવ્યો છું એટલે 500 રન નહીં થાય ત્યાં સુધી આ મેદાન છોડવાનો નથી. આ પીચ ઉપર સતત 15 વર્ષ સુધી ખૂબ સુંદર દેખાવ કરીને તમારા જેવા સુંદર તેજસ્વી તારલાઓને
આ વિશ્વમાં ચમકતા છોડીને વિશ્વના જુદા જુદા દેશોમાં સ્થાયી કરીને હું સરદાર પટેલ વિદ્યાલય દાણા ખાતે ગયો હતો અને એનું ગૌરવ આજે મને છે. આ કપડવંજ કેળવણી મંડળ અને એની આ ચંપકલાલ નવચેતન વિદ્યાલય અને આ મારી કર્મભૂમિ એણે મને ઘડ્યો છે અને એટલા માટે આ ભૂમિને હું સત નમન કરું છું. આ ભૂમિના જેને ઘડવૈયા કહેવાય આજના વર્તમાન કપડવંજ કેળવણી મંડળના ઉપપ્રમુખ એવા શ્રીમતી નીલાબેન પંડ્યા, મારા સાથી મિત્ર, અમે અઠવાડિયામાં 4 દિવસ જોડે બેસીએ એવા આચાર્ય શ્રી પ્રફુલભાઈ સાહેબ, સામે બેઠા છે મારા સાથીઓ છે, અમે સાથે ચા પીતા હતા, સ્ટાફમાં સાથે હતા. અતુલભાઈ છે, એસએસ પટેલ સાહેબ છે, રામસિંહભાઈ છે, આ બધા અમારા જોડીદારો. આ બહેનો બધી નવી આવી છે પણ ખૂબ ઉત્સાહી છે અને અમે મળવાનો મોકો મને મળ્યો છે. બાગવાની વાળા બેન છે, સામે ઊભા છે બહેનો પણ મને મળ્યા છે અને તમને યુવા અને સાંસ્કૃતિક વિભાગની અંદર તૈયાર કરી રહ્યા છે એ હું જાણું છું. એટલે આ ભૂમિ તમને તૈયાર કરે છે અને ત્યારે એમાં આપ પૂરા જોશ અને જોમ સાથે તૈયાર થજો અને આપના ભાવિને ખૂબ ઉજળું બનાવજો એવા ભાવ સાથે આજે ગુરુ પૂર્ણિમાના બીજા દિવસે આપણે મળ્યા છીએ. ભારત વિકાસ પરિષદ એ પંચ બિંદુ પર કાર્યરત સંસ્થા છે. 1963 માં આ સંસ્થાની શરૂઆત થઈ. પ્રબુદ્ધ નાગરિકો અને સક્ષમ નાગરિકો ભેગા થયા, એકબીજાનો સંપર્ક કર્યો, એકબીજાનો સહયોગ મેળવ્યો અને એ સહયોગ થકી સંસ્કારોનું સિંચન કર્યું અને એ સંસ્કારો થકી સેવાનો ભાવ પ્રગટ્યો અને એ સેવાના ભાવ થકી સંસ્કારોનું નિર્માણ કરી સમર્પણની ભાવના પ્રગટ થઈ. તો સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ આવા પંચ બિંદુ પર રચાયેલી આ ભારત વિકાસ પરિષદ નામની સંસ્થા 1963 માં દેશમાં શરૂ થઈ અને ત્યારબાદ ગુજરાતની અંદર તેની સ્થાપના કરવામાં આવી. આજે ગુજરાતમાં 84 જુદા જુદા શહેરોની અંદર એની શાખાઓ છે. આપણા કપડવંજની અંદર છેલ્લા 16 વર્ષથી આ શાખા કાર્યરત છે. કપડવંજની અંદર સેવાના પ્રકલ્પ સાથે, સંસ્કારના પ્રકલ્પ સાથે જુદા જુદા જરૂરિયાતમંદ લોકો માટે, અભાવગ્રસ્ત લોકો માટે, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં લોકોને મદદ કરવા માટે આ સંસ્થાના જે સ્નેહીજનો છે એ મદદે પહોંચે છે. આ પરિવારમાં 140 પરિવારો જોડાયેલા છે. આ પારિવારિક સંસ્થા છે. કેટલીક સંસ્થાઓ એવી હોય છે કે જે વ્યક્તિગત સભ્ય બનતી હોય છે. આની અંદર આખા પરિવારને જોડવામાં આવે છે અને એ પરિવારો જોડાય અને સમાજની સેવા કરે છે. છેલ્લા 6 વર્ષથી
આપણે જોઈએ છીએ કે નડિયાદ રોડ ઉપર ત્રિભુવન ફાઉન્ડેશન અને ત્યાં ગાયનિક વિભાગ ચાલે છે, ત્યાં દરરોજના 10 ટિફિન ભારત વિકાસ પરિષદ દ્વારા સતત એક પણ દિવસની ગેપ પાડ્યા સિવાય પહોંચાડવામાં આવે છે અને એમાં આ કપડવંજના 350 પરિવારો જોડાયા છે. પરિવારોને સાથે રાખી અને પરિવારો થકી અમે આ સેવા કાર્ય કરી રહ્યા છીએ અને ત્યાં દરરોજની 10 ડિલિવરી થાય છે, એટલે કે દરરોજ 10 નવા બાળકોનો જન્મ થાય છે. એ 10 નવા જન્મ લેતા બાળકોને પહેલું પેરણ પણ ભારત વિકાસ પરિષદ દ્વારા આપવામાં આવે છે. દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા 100 યુનિટ બ્લડ આપવામાં આવે છે. દર વર્ષે વૃક્ષારોપણનો કાર્યક્રમ થાય છે. કપડવંજ તાલુકાની જુદી જુદી સંસ્થાઓમાં ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ દ્વારા ગુરુ શિષ્યના સંબંધો વિશેની જાણકારી આપવામાં આવે છે. આપણા દેશમાં અંગ્રેજોનું શાસન આવ્યું અને મેકોલોની અંગ્રેજી પદ્ધતિ આવી અને ત્યારે આપણી જે જૂની પ્રાચીન પદ્ધતિ હતી ગુરુ શિષ્ય સંબંધની, એને ભૂલાવી દેવામાં આવી હતી. એને પુનઃ સ્થાપિત કરવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે વૃક્ષારોપણના કાર્યક્રમો દ્વારા પર્યાવરણને બચાવવા માટેના કામ કરી રહ્યા છે. પ્લાસ્ટિકને ઓછું વાપરવા માટેની ઝુંબેશ આપણે કરી રહ્યા છે. આપણા કપડવંજ તાલુકામાં આજે પણ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો છે. કપડવંજ તાલુકામાં 19 જેટલા થેલેસેમિયા ગ્રસ્ત બાળકો છે. થેલેસેમિયા એટલે શું? તો એવા બાળકો કે જેમને દરરોજ એટલે કે અઠવાડિયામાં 2 થી 3 વખત બ્લડ ચડાવવાની જરૂર પડે અને એવા બાળકો માંડ 10-15 વર્ષ જીવી શકે. એ બાળકોને બ્લડ ચડાવવા માટે એના વાલી પાસે પૂરેપૂરી આર્થિક સગવડ ના હોય તો પટેલ સાહેબ, શાળાના પ્રિન્સિપાલ, એ પણ પટેલ સાહેબ, ગુરુવર્યગણ, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, બહુ ધીમા અવાજે પણ બધા આપણે સાથે ગુરુ બ્રહ્મા વાળો શ્લોક ગાઈએ અને પછી હું મારા વક્તવ્યની શરૂઆત કરું એવી મારી ઈચ્છા છે. તો શરૂ કરીએ. આંખો બંધ કરી અને પોતપોતાના ગુરુને ખરેખર દિલથી યાદ કરી અને શરૂ કરીશું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મને જણાવતા આનંદ થાય છે કે હું કપડવંજ કેળવણી મંડળની બધી જ સંસ્થાઓમાં જાઉં છું અને આ વર્ષથી બાળકોને પ્રાર્થનામાં અચૂક આ શ્લોક બોલાય એવો મેં આગ્રહ રાખ્યો છે. કારણ કે બાળકોને આગળ જતા 10, 15, 20 શ્લોક તો આવડવા જોઈએ 9મા, 10મા, 12માના વિદ્યાર્થીઓને, અને એમાં એક પ્રાર્થના તો ચોક્કસ આવડવી જોઈએ. હવે આજના મારા વિષય પર હું આવું કે ગુરુ અને શિષ્ય. આ પરંપરા ભારતીય સંસ્કૃતિ સાથે વણાયેલી છે. આપણને જીવનનો રાહ બતાવે એ ગુરુ. ગુરુ દરેક પ્રકારના હોઈ શકે. તમને સંસારની મુશ્કેલીમાં પણ માર્ગ દર્શાવે, એને પણ તમે ગુરુ માની શકો. તમને અત્યારે વિદ્યાર્થી અવસ્થામાં જે જ્ઞાન આપે છે એ તો આપણા ગુરુ છે જ. એ પછી આપણે આધ્યાત્મિક લેવલ પર જઈએ ત્યારે એ જે આપણા ધર્મ વિશેનું જ્ઞાન આપણને આપે છે એ આપણા મહાન ગુરુ. હું કૃષ્ણ ભગવાનને આપણે જગત ગુરુ કહીએ છીએ. તમને બધાને આ શ્લોક પણ ખબર હશે કે વસુદેવમ સુતમ દેવમ કંસચારણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. શ્રી કૃષ્ણ ભગવાનનું સંપૂર્ણ જીવન એ અનુકરણીય હતું. એમના જીવનના અનેક પ્રસંગો એવા છે કે એમાંથી તમે કંઈક
નાનકડો એક પ્રસંગ કહું કે જ્યારે ઇન્દ્રનો કોપ ઉતર્યો ગોકુળ પર અને ખૂબ પાણીમાં તરબોળ થઈ ગયેલું ગોકુળ અને ગોકુળના વાસીઓને લઈ અને કૃષ્ણ ભગવાન ગુફામાં ગયા અને ત્યાં એક ટેકાની જરૂર પડી. એ તો પૂર્ણ પુરુષોત્તમ હતા, ભગવાન હતા, એ એકલા જ એ કામ કરી શકત, પણ એમણે ગોવાળિયાઓની પાસે લાકડીનો ટેકો લીધો. કેમ? ટીમ વર્ક. એ શું સૂચવે છે? ટીમ વર્ક. બીજી વાત સંબંધોની. 16 વર્ષની ઉંમરે એમને જ્યારે કંસનો મૃત્યુ થયા પછી મથુરાવાસીઓએ કહ્યું કે તમે હવે રાજા બનો, તો એ બીજી શીખ કે એમણે એવું ના પાડી કે ના, મેં શિક્ષણ નથી લીધું. એમણે કોને મહાન બનાવ્યા? સાંદીપની ઋષિને. કારણ કે ગુરુ પાસે જઈ એમણે ત્યાં જ્ઞાન મેળવ્યું. આ એક બીજો સંદેશ કે જ્ઞાન ગુરુ વગર પ્રાપ્ત થશે નહીં. તમારે હંમેશા ડગલે ને પગલે માર્ગદર્શન તો લેવું જ પડે. ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ આજીવન રહે છે. તમે અત્યારે પણ આંખ બંધ કરશો તો તમને નાનપણમાં કોઈને સરસ કવિતા શીખવી હશે, ગીત શીખવ્યું હશે, એ યાદ આવશે. જેમ જેમ મોટા થશો ત્યારે ક્યારેક મુશ્કેલી પડશે અને તમને જે સાચો રાહ બતાવશે એને તમે મનોમન વંદન કરતા રહેશો. સંબંધ એક એવી શબ્દ છે કે એને તમે વર્ણવી ન શકો. એ આપણને અનુભૂતિ કરાવે છે અંદરથી. જ્યારે આપણા ગુરુઓએ એક મહાન કાર્ય લીધું કે ધર્મનું કાર્ય, આપણા આદ્ય ગુરુ શંકરાચાર્ય ગણાય છે. 2500 વર્ષ પહેલા થયેલા એ ધર્મગુરુએ ભારતમાં ભ્રમણ કર્યું અને ભારતના ચારે ખૂણાએ પોતપોતાના શિષ્યોને માર્ગદર્શન આપી અને ત્યાં ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાની જવાબદારી સોંપી. ફક્ત 32 વર્ષની ઉંમરે પોતાનો દેહની લીલા સંકેલી લીધી, પરંતુ આજે પણ હિન્દુ ધર્મના આદ્ય ગુરુ શંકરાચાર્યની ગાદી પર રહેનારા શંકરાચાર્ય ગુરુ સમાજમાં જઈ અને સમાજ ઉપયોગી કામ કરી રહ્યા છે. આ મેં તમને 2500 વર્ષ જૂની વાત કરી. ફક્ત 100-150 વર્ષ પહેલા કલકત્તામાં જન્મેલા મહાન યોગી પરમહંસ યોગાનંદજીની હું તમને વાત કરું તો એમણે નાની ઉંમરે જ એવું નક્કી કર્યું કે હું યોગ તરફ મારું જીવનનું જે નક્કી કરીશ. પરંતુ એમને એવા ગુરુ મળ્યા કે એમણે કહ્યું કે શિક્ષણ પ્રાપ્ત કરો. શિક્ષણ વગર ચાલશે નહીં. તમારી પાસે ભાષાકીય જ્ઞાન હશે, વૈજ્ઞાનિક જ્ઞાન હશે, અથવા તો તમને સમાજનું જ્ઞાન હશે તો જ તમે બહારના લોકો સાથે સંપર્ક જાળવી શકશો. એમણે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી પણ આધ્યાત્મિક માર્ગે એટલા આગળ વધ્યા કે પરદેશમાં એમના બહુ અત્યારે પણ ખૂબ આશ્રમો છે. અને ફક્ત 52 વર્ષની ઉંમરે જ્યારે એમને ખબર પડી કે હવે મારું મૃત્યુ નજીક છે ત્યારે એમણે શિષ્યોને બોલાવ્યા અને એમના શિષ્ય વૃંદમાં આપણા ભારતીયો તો હતા જ, પણ પરદેશી લોકો પણ હતા કે જે લોકો અંગ્રેજ ડોક્ટરો હતા, વકીલો હતા, સાયન્ટિસ્ટ હતા. એમણે કહ્યું કે મારા મૃત્યુ પછી આપણે બધા જાણીએ છીએ કે મૃત્યુ પછી આપણા શરીરને એક દિવસમાં કે 2 દિવસમાં એનો જો એ ના થાય, નિકાલ ના થાય તો એમાં વિકૃતિ આવે. પણ એમનું બોડી 9 દિવસ સુધી વિકૃત નહોતું બન્યું. સાયન્સ ભણતા છે એવા વિદ્યાર્થીઓ થોડીક સમજ છે તમને, એટલે હું તમને વાત કરું છું કે આપણા માન્યામાં ના આવે પણ એમનું એ સર્ટિફિકેટ ડોક્ટરોનું આપેલું એમની પુસ્તકમાં પણ છે. એટલે આ અત્યારે આપણને વિજ્ઞાન યુગમાં જીવીએ છીએ એટલે ચમત્કારોમાં આપણે ન માનીએ, પણ અત્યારે તમે ગૂગલ બોય વિશે ટીવીમાં એમાં સાંભળ્યું છે. એની બેને બહુ નાની ઉંમરે 16 વર્ષની ઉંમરે પીએચડી કર્યું છે. એને પણ જ્ઞાન આપનાર ગુરુ જ હશે ને. અને એ તો આજના યુગમાં જન્મેલા બાળકો છે. તો આજથી 2000, 2500, 700, 800 વર્ષ પહેલા જે આપણા બધા ગુરુ હતા એમને પણ જ્ઞાન આપનાર કોઈક તો હતું. કેટલાક શિષ્યો ગુરુથી ઉજળા બને છે, જેવા કે સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ છે કોઈને ખબર? અમે પુસ્તકમાં વાંચ્યું, વાંચે નથી. બેનોને ખબર જ છે, શ્રી રામકૃષ્ણ પરમહંસ. એમ એ એટલા નતા શિક્ષિત, પરંતુ એમણે એમના શિષ્યને એટલો મહાન બનાવ્યો કે એમણે ભારતભરમાં નહીં પણ પરદેશમાં જઈ અને લોકોને આધ્યાત્મ માર્ગે વાળ્યા. એ ગુરુએ એટલું જ્ઞાન આપ્યું પોતાના શિષ્યને. એમનામાં જે હતું એ બધું જ એમના શિષ્યને આપ્યું, તો એ મહાન કહેવાયા. એટલે ગુરુથી શિષ્ય સવાયા બને. અને ગુરુને ત્યારે જ આનંદ થાય કે પોતાનો શિષ્ય નામ રોશન કરે. અહીં બેઠેલા ગુરુવર્યમાંથી દરેકને યાદ છે કે મારા અમુક વિદ્યાર્થીઓ ખૂબ આગળ ગયા છે અને એ વિદ્યાર્થીઓ પણ એટલા નમ્ર હોય છે કે એ ગુરુના સંપર્કમાં રહે છે. અત્યારે તો વિજ્ઞાનનો જમાનો છે, સંપર્ક રાખવામાં જરાય
ટેલિફોન ને એ બધાની વાત હતી. હવે તો સીધા ફેસ ટુ ફેસ આપણે બધા તમે બધાને ખબર છે ડિજિટલ યુગમાં ફેસ ટાઈમ વિડીયો કોલ